અતિથિ દેવો ભવ આ પંક્તિને સહેજે સાર્થક કરતા અનેક ઉદાહરણ આપણા ભારત વર્ષમાં આપણી સંસ્કૃતિમાં આપણે જોયા છે. તેમાંનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે શેઠ શાગાર શાહ અને તેમની પત્ની ચંગાવતીનું, કે જેઓ પોતાના આંગણે આવેલ અતિથિ ને ભોજન સત્કાર માટે, એક સાધુ બાબા એમના આંગણે આવે છે, તેમના ભોજન સત્કાર માટે પોતાના પુત્ર ચલૈયાનું મસ્તક ખાંડીને આપતા અચકાતા નથી. મિત્રો, આપણે આવી આર્યવત સંસ્કૃતિના વંશજ છીએ ત્યારે, અને આ તો અક્ષર પરિવાર છે. અક્ષર પરિવારના આંગણે આવેલ અતિથિઓનું સન્માન કરવું કેમ ભૂલાય? એવા જ આપણા માનવંતા મહેમાન છે જેઓનું આપણે સન્માન કરવું છે. કેળવણીનું ક સાંભળતા જ આપણને બાળકોની મૂછાળી માં યાદ આવે, અને આ મૂછાળી માં એટલે આપણા ગીજુભાઈ બધેકા, જેઓએ બાળ કેળવણીનો અદ્ભુત વારસો આપણા આ સમાજને અર્પ્યો છે, અને જેઓ કહેતા કે ચોપડી વાંચીને જ્ઞાન મેળવવાની મુરાદ જે રાખે છે, કે ચોપડી વાંચીને જ્ઞાન મેળવવાની મુરાદ જે રાખે છે તે મહેતાજી થાય છે, અને જે બાળકને વાંચીને જ્ઞાન મેળવવાની મુરાદ રાખે છે તે કેળવણીકાર થાય છે. અને આવા જ સુપ્રસિદ્ધ કેળવણીકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે રાહુલ ભારત સર. રાહુલ ભારત સર કે જેઓ ભરૂચમાં અગસ્તી ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનર છે અને સાથે સાથે કેળવણીકાર પણ છે. હું વિનંતી કરીશ રાહુલ ભારત સરને કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો. અક્ષર પરિવાર આપનું સન્માન કરવા ઈચ્છે છે, ત્યારે સંસ્થાના સંચાલક શ્રી દીપેનભાઈ ભુંગળિયાને વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત રહી રાહુલ ભારત સરને સ્મૃતિ ભેટ અર્પણ કરીને સન્માનિત કરશો. 12,000+ વિદ્યાર્થીઓને ભણાવવાનો સરને અનુભવ છે. સંચાલક શ્રી જગદીશ કાકડિયા અને ભાવેશભાઈ કાસોદરિયાને પણ વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત રહી આપના કરકમળ થકી રાહુલ ભારત સરને સ્મૃતિ ભેટ અર્પણ કરીને તેમનું સન્માન કરશો. 100 કરતાં વધારે વાલી સંવાદ કરેલા છે, 100 કરતાં વધારે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ કરેલા છે, 100 કરતાં વધારે વિદ્યાર્થીઓ સાથે મોટિવેશનલ સેમિનાર્સ કરેલા છે, અને 100 કરતાં વધારે કૃષ્ણ ગીતા અને રામ પર સંવાદ કર્યા છે. એવા રાહુલ ભારત સર આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે સૌએ કરતાલ ધ્વનિથી આ સન્માનમાં જોડાવાનું છે. ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત અન્વી ઝાંઝરુકિયાને વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત રહેશો. અક્ષર પરિવાર આપનું સન્માન કરવા ઈચ્છે છે. પરિવારના સંચાલક શ્રી આરતીબેન ભુંગળિયા, જીજ્ઞા કાસોદરિયા અને ધ્રુવી કાકડિયાને વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત રહી આપના કરકમળ થકી સ્મૃતિ ભેટ અર્પણ કરીને અવનીબેન ઝાંઝરુકિયાનું સન્માન કરશો. अनवी एक ऐसी लड़की है जो काफी सारी दिव्यांगता के बावजूद अपना नाम अपने बलबूते पर दुनिया में रोशन कर रही है. अवनी गुजरात की एकमात्र ऐसी लड़की है जिसे राष्ट्रपति अवार्ड, प्रधानमंत्री अवार्ड, गुजरात गरीब अवार्ड मिल चुका है. वह 200 से अधिक योग कर सकती है. अब तक 6 से अधिक वर्ल्ड रिकॉर्ड उसने हासिल किया है. અવની, તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા શિશુ વિહાર વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ઠાકરશીભાઈ તેજાણીને હું વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો, અને આપનું સન્માન કરવા માટે હું સંસ્થાના સંચાલક શ્રી ભાવેશભાઈ કાસોદરિયા, દીપેનભાઈ ભુંગળિયા અને જગદીશભાઈ કાકડિયાને વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત રહી આપણા ઠાકરશીભાઈ તેજાણીનું સ્મૃતિ ભેટ અર્પણ કરીને સન્માનિત કરશો.
આપણે સૌએ આ સન્માનમાં કરતાલ ધ્વનિથી જોડાવાનું છે. ઠાકરશીભાઈ તેજાણી અને સંચાલક શ્રીઓનો ખૂબ ખૂબ આભાર. हेलो हेलो આજના આપણા મુખ્ય અતિથિ એવં આપણા મુખ્ય એન્કર પીનલબેન પટેલને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ, જેમનું સન્માન કરશે સંચાલક શ્રી આરતી ભુંગળિયા, જિજ્ઞા કાસોદરિયા અને ધ્રુવી કાકડિયા. પીનલબેન પટેલ જેઓ પોતાની સ્નેહ શાળાના ફાઉન્ડર છે, જેમાં તે વિનામૂલ્યે જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપે છે અને 37 એવા બાળકોને જેમના પાસે આધાર કાર્ડ પણ નથી તેમના સરકારી શાળામાં એડમિશન કરાવ્યા છે. પીનલબેન પટેલની ઉપસ્થિતિ બદલ ખૂબ ખૂબ આભાર. મારા સન્માન માટે સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા સિંગણપુર પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી વિનોદભાઈ પ્રજાપતિ, સુરત એજ્યુકેશનલ એસોસિએશનના પ્રમુખ શ્રી રજનીકાંત ગોટી ને ભાજપ વોર્ડ નંબર 7 કતારગામના મહામંત્રી શ્રી ભારતભાઈ બેલડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપને અનુરોધ કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો. અક્ષર પરિવાર આપનું સન્માન કરવા ઈચ્છે છે. ભરતભાઈનું સન્માન કરવા માટે હું શ્રી ભરતભાઈ કાકડિયા, વિનુભાઈ કાસોદરિયા અને જયસુખભાઈ મિયાણીને વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત રહેશો અને આપના કરકમળ થકી સ્મૃતિ ભેટ અર્પણ કરીને ભરતભાઈ બેલાડિયાનું સન્માન કરશો અને આપણે સૌ આ સન્માનમાં તાળીઓરૂપી સન્માનથી જોડાઈશું. અને જયસુખભાઈ મિયાણીને વિનંતી કરીશ આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત રહેશો. આપણા આમંત્રણને માન આપીને ડ્રગ એન્ડ ફૂડ ઇન્સ્પેક્ટર શ્રી સીએન કળથિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે તેમને અનુરોધ કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો અને તેઓનું સન્માન શ્રી ભરતભાઈ કાકડિયા, વિનુભાઈ કાસોદરિયા અને શ્રી જયસુખભાઈ મિયાણી આપ તમારા કરકમળ થકી સ્મૃતિ ભેટ અર્પણ કરીને સન્માનિત કરશો. અને આપણે સૌએ આ સન્માનમાં તાળીઓના કડકડાટ સાથે જોડાવાનું છે. ખૂબ ખૂબ આભાર. આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલ ગજીરા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર અનુપમા ભાટી અને સુરતની ગરબા ક્વીન બંસી ઢોલા ઉપસ્થિત છે. ત્યારે તેઓના સન્માન માટે હું આરતીબેન ભુંગળિયા અને ભાગ્યશ્રી હટ્ટીમારેને વિનંતી કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો અને આ બંને અતિથિઓને સ્મૃતિ ભેટ અર્પણ કરીને સન્માનિત કરશો. જી
ઉપસ્થિત છે ડૉક્ટર અનુપમા ભાટી, ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ અને ગરબા ક્વીન બંસી ઢોલા. બંસી ઢોલા અને અનુપમા ભાટી મેમનો ખૂબ ખૂબ આભાર. આપણા આમંત્રણને માન આપીને પધારેલ કતારગામ ફાયર સ્ટેશનના સબ ઓફિસર શ્રી દિનુભાઈ પટેલ નું સન્માન કરવા ઈચ્છીએ છીએ ત્યારે સંસ્થાના સંચાલકશ્રીઓને વિનંતી કરીશ કે આપ આપના કરકમળ થકી શ્રી દિનુભાઈ પટેલનું સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કરશોજી. સંસ્થાના સંચાલક ભાવેશભાઈ કાસુદરિયા, દીપેનભાઈ ભૂંગળિયા અને જગદીશભાઈ કાકડિયાને વિનંતી કરીશ. સબ ઓફિસર દિનુભાઈ પટેલ ઉપસ્થિત છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આપણા આમંત્રણને માન આપીને પધારેલા ડ્રગ એન્ડ ફૂડ ઇન્સ્પેક્ટર શ્રી ક્ષેત્રપાલ ટેક્સટાઇલના ઓનર શ્રી નરેશભાઈ મોદી આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે ત્યારે તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ હિંમતભાઈ તેજાણીને કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો અને આપના કરકમળ થકી આપણા નરેશભાઈ મોદીનું સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માન કરશોજી. જોડાવાનું છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે નરેશભાઈ મોદીનું સન્માન કરીશું. નરેશભાઈ મોદી, આપનો ખૂબ ખૂબ આભાર. આપણા આમંત્રણને માન આપીને પધારેલ સંસ્કાર ભારતી વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી મમતાબેન પંડ્યાને અનુરોધ કરીશ કે આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો. સંસ્થા આપનું સન્માન કરવા ઈચ્છે છે ત્યારે સંસ્થાના સંચાલક શ્રી આરતીબેન ભૂંગળિયા, જીજ્ઞા કાસોદરિયા અને ધ્રુવી કાકડિયાને વિનંતી કરીશ કે આપ આપના કરકમળ થકી સ્મૃતિભેટ અર્પણ કરીને શ્રી મમતાબેન પંડ્યાનું સન્માન કરશો.
ખૂબ આભાર.